નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો દહીં પોટ જે આપણે તમને પહેલાં મેં બતાવી હતી, જે ચાકડા પર બનાવતા તો અત્યારે કલર કામ એનો થઈ ગયો છે અને ભઠ્ઠીની અંદર પકાવવા જઈ રહ્યા છે। તો સામે નાના કુલડા પણ તમને દેખાઈ રહ્યા છે। તો સામે ચલો ભઠ્ઠીની અંદર પકાવી રહ્યા છે। તો આપણે એ પણ તમને બતાવી દઈએ કે કેવી રીતે પકાવવામાં આવે છે અને કેવી રીતે નાના મોટા ભઠ્ઠીની અંદર વાસણ ગોઠવવામાં આવે છે। તો ગોલ્ડન કલર પણ ભઠ્ઠીની અંદર મૂકવામાં આવેલા। તો મિત્રો આ રીતે ભઠ્ઠીની અંદર ગોઠવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો જે ગોલ્ડન કલરના જે ગલ્લા આપણે કાલે જે કલર કામ ચાલુ હતું આજે ભઠ્ઠીની અંદર ગોઠવી દીધા છે। તો આ લાઈન ગોળ એકદમ તમે જોઈ શકો છો। તો અહીંયા પણ ગોઠવાઈ રહ્યા છે નાના કુલર। તો શું અંદર ભઠ્ઠીની અંદર અત્યારે શું શું આઈટમ પકવાય છે? ભઠ્ઠીની અંદર સૌથી પહેલાં જે મોટા કુલડા હતા એ અમે ભર્યા છે, એના પછી નાની ગલ્લીઓ, એના પછી થોડી મોટી ગલ્લીઓ અને એના ઉપર આ જે ડેગડી આવે છે ડેગડી મૂકી અને ડેગડી પર અમે નાની મોટી કુલડીઓ મૂકી રહ્યા છીએ અત્યારે। તો મિત્રો આ રીતની નાની મોટી કટલેરી ભઠ્ઠીની અંદર માટીની જે બધી વસ્તુ છે પકાવવામાં આવે છે। તો ભઠ્ઠીની અંદર કમસે કમ કેટલો ટાઈમ લાગતો છે આ ભઠ્ઠી પાકવામાં? આ ભઠ્ઠી પાકવામાં 4 થી 5 કલાક લાગી જાય છે। 4 થી 5 કલાક લાગી જાય એમ ને? હા, સારું કહેવાય। તો અને કમસે કમ કેટલું લકડું અંદર તમે નાખો છો ભઠ્ઠીની અંદર? આમાં 25 મણથી 30 મણ લકડું અંદાજે આવી જાય છે। તો મિત્રો 25 થી 30 મણ લકડું અંદર ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે અને ઉપર પણ થોડા ઘણું લકડું આવે છે અને આ રીતે માટલા નાના મોટા પકાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો અને સામે પણ તમે જોઈ શકો છો તે બખડિયાની અંદર ભરીને અંદર લાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો નાની કુલડી પણ આ રીતે ગોઠવવામાં આવે છે। તો મિત્રો આપણે ફરી મળશું નવા વિડીયોમાં। ભઠ્ઠી કેવી પાકી હું તમને કાલના વિડીયોમાં બતાવીશ। તો ચલો ઓકે બાય, ફરી મળીશું નવા વિડીયોમાં।